હેલો, જો નમસ્તે સર. કુબેરભાઈ સાહેબ બોલો. હા બોલો. નમસ્તે સર, હું બનાસકાંઠા જિલ્લામાંથી બોલું, ટેટ ટાટ પાસ બોલો. ઉમેદવાર. બરાબર. મારે સર એક જ રજૂઆત હતી કે તમે 24,700ની ભરતી આપી એ બદલ હા. તમને ખૂબ ખૂબ અભિનંદન અને નવા વર્ષના રામ રામ. અને આપને પણ શુભેચ્છાઓ. અને સાહેબ એટલું કહેવા માંગીશ કે આમાં 9 થી 12 એટલે કે 11-12ની પહેલી ક્રમિક ભરતી કરો એવું અમારા ઉમેદવારોને તમારા. એ રીતે ક્રમિક જ છે 11, 12, 9, 10, 6 થી 8 અને 1 થી 5 એ રીતે ક્રમિક છે. એવી રીતે જ ભરતી કરજો તો શું બધા ઉમેદવારોને એ રીતે લાભ મળે. એ રીતે જ જાહેરાત આપી છે. ઓકે ઓકે. એ રીતે જ આપી છે. અત્યારે ઉમેદવારો વાતો કરે છે કે ફોર્મ જલ્દી ભરાઈ ગયા તો 1 થી 5 વાળાને 6 થી 8 વાળાને પહેલા ઓર્ડર મળશે એવું કે છે. ના એ છેલ્લે એવું એમ ને? 11 થી 12 વાળા પહેલા આવશે, પછી 9, 10, પછી 6 થી 8. એવું એમ ને? એ રીતે હા સાહેબ એવું જ કરજો. એ રીતે જ છે. ફોર્મ તો ભરી લેવા પડે ને, મારે ફોર્મ ભરીને ડેટા તો લઈ લેવું પડે ને ભાઈ, પછી તબક્કાવાર ખુલી છે. ના સાચી વાત. અને આમાં શું સાહેબ, જૂના શિક્ષકો રિપીટ વધારે થાય છે ને, તો એટલા માટે એટલે બધા ઉમેદવારોને ચાન્સ મળી જાય ને, આ તમે છેલ્લો ચાન્સ આપ્યો છે એટલા માટે. ના કરાઈ દઈએ. એ રીતે ક્રમિક જ ચાલશે. ભલે હો સાહેબ, થેન્ક યુ. ક્રમિક ચાલો.